નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। અમદાવાદમાં 7 જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે। શહેરમાં તાજેતરમાં રથયાત્રા સંદર્ભે પોલીસ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે, ફ્લેગ માર્ચ ચાલી રહી છે અને કોમી એકતા અને સદભાવના માટે અનેક સંવેદનશીલ વિસ્તારમાં રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। આપને જણાવી દઈએ કે ગઈકાલે અમદાવાદ અને ગુજરાતના સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયો વાયરલ થયો જેમાં ભાજપના સ્થાનિક નેતા અને સાંસ્કૃતિક સેલ સાથે સંકળાયેલ હિમાંશુ ચૌહાણનો જન્મદિવસ અમદાવાદના એફ ડિવિઝન પોલીસ કચેરીમાં ઉજવાય તેવો આ વિડીયો વાયરલ થયો હતો। આ જન્મદિવસની જ્યારે કેક કપાય ત્યારે એસીપી ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા। આ વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદ અને ગુજરાતમાં અમદાવાદ પોલીસની ટીકા થઈ। અનેક લોકોએ સવાલો ઉઠાવ્યા કે આ પોલીસ કચેરી છે કે જન્મદિવસ ઉજવવાનું મનોરંજનનું સાધન। હવે આ બાબતે વિડીયો વાયરલ થયા બાદ અને ખાનગી મીડિયામાં આ પ્રકાશિત થયા બાદ અમદાવાદ પોલીસને હવે ખુલાસો કરવો પડ્યો છે। આપને જણાવી દઈએ અમદાવાદ પોલીસનું કહેવું છે કે આ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીસીપી સહિતના તમામ લોકોએ રક્તદાનની કામગીરી પૂર્ણ કર્યા બાદ ઓફિસમાં હાજર હતા। તે સમયે અહીં ભાજપના નેતાઓ અને ડાયરાના કલાકારો પણ પહોંચ્યા હતા। તે સમયે એક કલાકારનો જન્મદિવસ હોવાથી સરકારી કચેરીમાં જ કેક કાપવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અમદાવાદ પોલીસનું કહેવું છે કે આ જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તે ખોટો છે અને તે અધૂરો છે, તે સત્યથી પર છે। અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી એફ ડિવિઝનની કચેરીમાં થોડા સમય પહેલા એટલે કે લગભગ 23 જૂનની આસપાસ એક રક્તદાન શિબિરનો આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાનની કામગીરી પૂર્ણ થયા બાદ અહીંયા ભાજપના નેતા અને સાંસ્કૃતિક વિભાગમાંના યોગેશ ગઢવી અને તેમની સાથેના સ્થાનિક કાર્યકર અને ભાજપના કાર્યકર હિમાંશુ ચૌહાણ પર હાજર હતા। આ સમયે ઓફિસની અંદર ડીસીપી ઝોન 4 કાનંદ દેસાઈ, આ ઝોનના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર હાજર હતા। અહીંયા ટેબલ પર 3 કેક પડેલી દેખાય છે, જે કેક કટ કરવામાં આવે છે તે સમયે ભાજપના કાર્યકર હિમાંશુ ચૌહાણનો પણ જન્મદિવસ હતો અને તેના બર્થડેનું સેલિબ્રેશન પણ થયું હોવાની વાતો આ સોશિયલ મીડિયા દ્વારા વહેતી થઈ। ત્યારે સામાન્ય વ્યક્તિનો જન્મદિવસ અધિકારીની કચેરીમાં કઈ રીતે ઉજવાય તે અંગે અનેક પ્રશ્નો પણ ઊભા થયા। આ અંગે હવે અમદાવાદ પોલીસ દ્વારા એક સ્પષ્ટતા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ સેલિબ્રેશન રક્તદાન શિબિરનું હતું, જન્મદિવસનું નહીં। એટલે કે પોતાના બચાવ કરવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આપને જણાવી દઈએ કે અમદાવાદ પોલીસે તમામ મીડિયાઓને એક પ્રેસ નોટ મોકલી છે અને આ પ્રેસ નોટમાં કહ્યું છે કે જ્યારે રક્તદાન શિબિર પૂરી થઈ ત્યારે મોટી સંખ્યામાં બ્લડ એકત્ર કરવામાં આવ્યું। આનાથી પ્રેરાઈ એક સ્થાનિક મહિલા 3 કેક લઈને આવ્યા અને તેની કેક કટિંગ કરવામાં આવ્યું। અમદાવાદ પોલીસે તે પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ કેક ઉપર હેપી બર્થડે લખવામાં નથી આવ્યું અને માત્ર રક્તદાન શિબિરની સફળતાથી પ્રેરાઈને આ કેક કટ કરવામાં આવી હતી। પણ ત્યારે યોગેશભાઈ ગઢવીએ એવું કહ્યું કે ભાજપના જ કાર્યકર હિમાંશુ ચૌહાણ માફ કરજો, જેણે આ રક્તદાન શિબિરમાં સહયોગ કર્યો છે તેનો પણ જન્મદિવસ છે, તેથી માત્ર તેને જન્મદિવસ વિશ કરવામાં આવ્યું। તેને લઈને તેનો કોઈ જન્મદિવસ અમદાવાદની એફ ડિવિઝનમાં ઉજવવામાં આવ્યો નથી। આપને જણાવી દઈએ કે આ બાબતે બીબી ન્યૂઝ ગુજરાતે ગઈકાલે પોતાની ફરજ બજાવી અને વાયરલ વિડીયો અંગે એક સમાચાર પણ પ્રકાશિત કર્યા હતા। આ અંગે અમે યોગેશ બોક્સા એટલે કે યોગેશ ગઢવીનો સંપર્ક કર્યો હતો, તેની સાથે વાતચીત કરી હતી। યોગેશ ગઢવીનું પણ કહેવું હતું કે આ કોઈ જન્મદિવસ ઉજવવા માટે કોઈ અંગત પ્રોગ્રામ નહોતો, ત્યાં રક્તદાન શિબિર હતી અને હિમાંશુનો જન્મદિવસ હતો, તેથી તેને વિશ કરવામાં આવ્યું। આ બાદ અમે હિમાંશુ ચૌહાણનો સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ હિમાંશુ ચૌહાણનો ફોન નોટ રીચેબલ એટલે કે નો રિપ્લાય થતો હતો। ત્યારબાદ આજે અમદાવાદ પોલીસની સ્પષ્ટતા આવી છે કે જે પણ સોશિયલ મીડિયામાં કે મીડિયામાં સમાચાર ચાલી રહ્યા છે તે સત્યથી વેગળા છે। સ્પષ્ટ આ છે કે રક્તદાન શિબિર હતી અને રક્તદાન શિબિરની સફળતાથી સ્થાનિક મહિલાએ 3 કેક લઈને આવે છે અને તે કેક કટિંગ કરીએ છે, ત્યારે ખબર પડે છે કે ભાજપના કાર્યકર હિમાંશુ ચૌહાણનો જન્મદિવસ છે અને તેથી અમે તેમને ખાલી વધામણા કર્યા હતા। મતલબ સાફ છે કે જે રીતના મીડિયામાં અમદાવાદ પોલીસની ટીકા થઈ ત્યારબાદ અમદાવાદ પોલીસને આ સ્પષ્ટતા કરવી પડી। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી આવીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।